વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 વિષય ગણિત 2 એટલે કે ભૂમિતિ એની અંદર પ્રકરણ 5 ચતુષ્કોણ. એમાં કેટલાક ચતુષ્કોણ વિશે આપણે જોવાનું છે. આજે પહેલો ચતુષ્કોણ મેં દોર્યો છે સમભુજ ચતુષ્કોણ, અને આકૃતિ પણ મેં દોરી છે અહીંયા કે જે ચતુષ્કોણ સમ એટલે સરખી, ભુજ એટલે બાજુ, જે ચતુષ્કોણની બધી બાજુ સરખી હોય તો તે ચતુષ્કોણને સમભુજ ચતુષ્કોણ કહે છે. તો ABCD સમભુજ ચતુષ્કોણ છે, એના વિકર્ણો AC અને BD મેં દોરેલા છે. ગુણધર્મમાં આવશે બધી બાજુઓ એકરૂપ હોય છે. આ એક એક લાઈન વડે દર્શાવ્યું છે, એનો અર્થ કે આ બધી બાજુઓ એકરૂપ છે. સમસમના ખૂણાઓ એકરૂપ હોય છે. ખૂણો A એકરૂપ ખૂણો C, ખૂણો B એકરૂપ ખૂણો D. વિકર્ણો એકબીજાના લંબ દુભાજક હોય છે. વિકર્ણો એકબીજા સાથે લંબ એટલે કે એકબીજા સાથે 90 અંશનો ખૂણો બનાવે છે, અને દુભાજક, દુ એટલે બે સરખા ભાગ કરનાર. અહીંયા તમને આપ્યું છે આ બે લાઈન અને બે લાઈન એટલે કે OA એકરૂપ OC, અહીંયા 3 અને આ 3 લાઈન છે એટલે OB એકરૂપ OD થશે. એટલે કે વિકર્ણ એકબીજાના લંબ દુભાજક હોય છે અને વિકર્ણ સમસામેના ખૂણાને દુભાગે છે. ખાસ યાદ રાખવાનું ઉદાહરણ, આ ગુણધર્મ તમારે ઉદાહરણ માટે કામ આવશે. આ ખાસ ખ્યાલ રાખવાના, અને આકૃતિ દોરવાની, એની વ્યાખ્યા લખવાની, ગુણધર્મ લખવાના અને યાદ રાખવાના. આટલી વસ્તુ ખાસ ખ્યાલ રાખજો. વિકર્ણ સમસામેના ખૂણાને દુભાગે છે, એનો અર્થ કે આ વિકર્ણ છે AC છે, તો એ AC ખૂણા A ના બે સરખા ભાગ કરે અને આ C ના પણ બે સરખા ભાગ કરે છે. તે રીતે ખૂણા BD વિકર્ણ B ના બે સરખા ભાગ કરે અને D ના પણ બે સરખા ભાગ કરે છે. એટલે કે એનો દુભાગે છે. આ 40 અંશનો હોય તો આ પણ 40 અંશનો હોય છે, આ 50 નો હોય તો આ પણ, એટલે સરખા હોય મતલબ. તો આ એના ગુણધર્મ થાય. ત્યાર પછી બીજો આકૃતિ દોરી છે લંબચોરસ. જે ચતુષ્કોણના બધા જ ખૂણા 90 અંશના હોય તેને લંબચોરસ કહેવામાં આવે છે. આપણને એક બીજો પણ ગુણધર્મ ખબર છે કે સામસામેની બાજુ તેની સરખી હોય છે. હા, બધા ખૂણા 90 અંશના હોય છે. આ વિકર્ણ AC અને BD મેં દોરેલા છે, એના ગુણધર્મ બતાવ્યા છે. સામસામેની બાજુ એકરૂપ હોય છે, બધા ખૂણાઓ પણ એકરૂપ હોય છે એટલે કે 90 અંશના હોય છે, અને વિકર્ણો એકરૂપ અને એકબીજાને દુભાગે છે. એકરૂપ ખરા અને એકબીજાના AC એકરૂપ BD અને એકબીજાને દુભાગે છે એટલે બે સરખા ભાગ કરે. દાખલા તરીકે અહીં O એટલે AO એકરૂપ OC, OB એકરૂપ OD, આ અને આ એકરૂપ, આ અને આ. ત્રીજી આકૃતિ મેં દોરી નથી, તમારે દોરવાની છે. તમારે હું ઓરલી તમને બતાવું છું. એ ચોરસ છે, તમને દોરતા આવડશે. કે ચોરસની વ્યાખ્યા શું? કે જે ચતુષ્કોણ ના બધી બાજુઓ એકરૂપ હોય અને બધા જ ખૂણાઓ એકરૂપ હોય. બધા ખૂણા એટલે એકરૂપ એટલે 90 અંશના ખૂણા હોય ચોરસના, તો તેને ચોરસ કહેવામાં આવે છે. તો એના ગુણધર્મ પણ તમારે લખવાના રહેશે કે બધી જ બાજુઓ તેની એકરૂપ હોય છે, બધા જ ખૂણાઓ એકરૂપ હોય છે, અને ચોરસના વિકર્ણો એકરૂપ હોય છે. તે જ પ્રમાણે તેઓ એકબીજાના લંબ દુભાજક હોય છે. આ તમને આપ્યું વિકર્ણ એકબીજાના લંબ દુભાજક હોય છે, એ ચોરસમાં પણ આવશે. સમભુજ ચતુષ્કોણના વિકર્ણ એકબીજા સાથે 90 અંશનો ખૂણો બનાવે છે અને એકબીજાને દુભાગે છે. તો આ ચોરસના ગુણધર્મ આકૃતિ દોરવાની અને લખવાની અને યાદ રાખવાના. આ બધા જ ગુણધર્મ તમને ખૂબ જ આગળ જે કામમાં આવશે, તો એ બધા લખવાના નોટબુકમાં અને બરાબર એને યાદ પણ રાખવાના રહેશે. હવે આપણે મહાવરા સંગ્રહ 5.3 નો પહેલું ઉદાહરણ જોઈએ. લંબચોરસ ABCના વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે. AC બરાબર 8 સેન્ટીમીટર તો BO શોધો. CAD બરાબર 35 અંશ તો ACB શોધો. તમને આકૃતિમાં એક લંબચોરસ બતાવ્યો છે ABCD અને AC અને BD ના વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે. આપણને CAD 35 અંશનો બતાવેલો છે અને AC એ 8 સેન્ટીમીટર છે. આપણે OB શોધવાનું છે. હવે આપણે ગુણધર્મ શીખી ગયા છે કે લંબચોરસના વિકર્ણો એકરૂપ હોય છે અને પરસ્પર એકબીજાને દુભાગે પણ છે. પહેલો જ ગુણધર્મ. એકરૂપ હોવાને લીધે AC અને BD ની લંબાઈ સરખી. AC બરાબર 8 તો BD બરાબર પણ 8 સેન્ટીમીટર થશે. હવે એકબીજાને દુભાગે પણ છે એટલે એકબીજા સાથે બીજાના સરખા ભાગ કરે છે, એટલે આ અને આ ભાગ સરખો થશે. એનો અર્થ OB એ BD કરતા અડધી છે.
ઓબીની લંબાઈ વિકર્ણ બીડી કરતાં અડધી છે, એટલે ઓબી બરાબર અથવા તો બીઓ બરાબર 1/2 બીડી, 1/2 ગુણ્યા 8, 2 4 8 થશે, એટલે બીઓની લંબાઈ 4 સેન્ટીમીટર આવશે. ત્યાર પછી એક ખૂણો આપેલો છે આ CAD બરાબર 35°, તો આપણે ACB શોધવાનો છે. હવે આપણને ખબર છે કે લંબચોરસની સામેની બાજુ એ સમાંતર છે, એટલે AD સમાંતર BC, AD સમાંતર BC છે, AC લખાયું છે અહીંયાથી, AD સમાંતર BC છે, અને AC એની છેદિકા છે. તો ખૂણો CAD, DAC અને ACB એ વિક્રમ ખૂણાની જોડ થવાની, અને જ્યારે બે બાજુ સમાંતર હોય ત્યારે એમની છેદિકા સાથે જે બનતા વિક્રમ ખૂણા હોય એ એકરૂપ હોય છે. આગળ આપણે શીખી ગયા. માટે CAD બરાબર ACB થશે. માટે CAD આપણને 35° આપેલો છે, માટે ACB પણ 35° થશે. હવે આપણે ઉદાહરણ 2 જોઈએ. સમભુજ ચતુષ્કોણ PQRS માં PQ બરાબર 7.5 સેન્ટીમીટર, તો QR શોધવાનું છે. ખૂણો QPS બરાબર 75° છે, તો ખૂણો PQR અને ખૂણો SRQ શોધવાનો છે. અહીંયા આકૃતિ દર્શાવી છે. આકૃતિમાં PQRS માં ખૂણો QPS 75°, બાજુ PQ ની બાજુ 7.5 સેન્ટીમીટર છે. હવે આપણે સમભુજ ચતુષ્કોણની વ્યાખ્યા મુજબ, સમભુજ ચતુષ્કોણ એટલે સમ એટલે સરખી, ભુજ એટલે બાજુ, જે ચતુષ્કોણની બધી બાજુ સરખી હોય તેને સમભુજ ચતુષ્કોણ કહેવાય. એક બાજુ 7.5, તો આ પણ 7.5, આ પણ બધી બાજુ 7.5, એટલે QR બરાબર પણ 7.5 સેન્ટીમીટર થશે. હવે સમભુજ ચતુષ્કોણના સામસામેના ખૂણા એકરૂપ હોય છે, તો ખૂણો P અને ખૂણો R, ખૂણો P એટલે QPS અને ખૂણો R એટલે SRQ. તો આ 75 છે, તો SRQ પણ કેટલો થશે? 75° થશે. ત્યાર પછી સમભુજ ચતુષ્કોણના પાસેના ખૂણા પૂરક હોય છે, પાસપાસના P અને Q, ખૂણો P એટલે QPS અને PQR, QPS અને PQR આ બંને ખૂણા એ પાસપાસના ખૂણા કહેવાય. તો તે એકબીજાના પૂરક હોય છે. પૂરક એટલે એ બેનો સરવાળો 180° થાય. તો ખૂણો QPS વત્તા PQR બરાબર 180. QPS આપણને આપેલો છે 75° આપેલો છે, વત્તા PQR બરાબર 180. 75 ને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે PQR બરાબર 180 ઓછા 75 થશે. તો 180 માંથી 75 બાદ કરીશું આપણે તો 105 મળશે, એટલે ખૂણો PQR બરાબર 105. તો અહીંયા પણ તમારે સમભુજ ચતુષ્કોણના બધા જે ગુણધર્મ છે એ જો ગુણધર્મ આવડતા હોય તો આ ઉદાહરણ તમને આરામથી આવડશે, ઇઝીલી આવડશે. તો તમારે ગુણધર્મ ખૂબ જ મહત્ત્વના છે. તો એ ગુણધર્મ ફરી લખ્યું નોટબુકમાં લખવાના તો ખરા જ, પણ સાથે સાથે તેનો બરાબર અભ્યાસ કરશો તો તમને આગળ ઉદાહરણ છોડાવવા માટે ખૂબ જ સહેલું જ હશે. અને વારંવાર એક ઉદાહરણ ફરી પાછા જો કરતા જશો તો તમે સારા એવા પરીક્ષામાં તો માર્ક મળવાના જ છે, પણ તો આગળ જતાં પણ તમને 10મા ધોરણમાં પણ ફાયદો થશે. ઓકે, હવે પછી આપણે આગળ ઉદાહરણ લઈએ. હવે ઉદાહરણ 3 જોઈએ. ચોરસ IJKL ના વિકર્ણો એકબીજાને M બિંદુમાં છેદે છે, તો ખૂણો IMJ, JIK, ખૂણો LJK ના માપ આપણે શોધવાના છે. આકૃતિની અંદર ચોરસ IJKL બતાવ્યો છે. એના વિકર્ણો IK અને LJ એકબીજાને M બિંદુમાં છેદે છે. તો આપણે આ 3 ખૂણાના માપ શોધવાના છે. IJKL એ ચોરસ છે, એટલે આપણને ખબર કે ચોરસના બધા ખૂણાઓના માપ 90° હોય છે. એના ગુણધર્મ કે ચોરસના વિકર્ણો એકબીજાને લંબ છે, એકબીજા સાથે 90° ખૂણો બનાવે છે. તો આપણે IMJ, તો અહીંયા આ IMJ છે, તો IMJ એકબીજા સાથે 90° ખૂણો તૈયાર કરે છે એના ગુણધર્મ પ્રમાણે. માટે IMJ બરાબર 90° થયો. હવે ચોરસના વિકર્ણો સામસામેના ખૂણાને દુભાગે છે. હવે આ વિકર્ણ આને પણ દુભાગે
આને પણ દુભાગે, આને પણ દુભાગે, આને પણ બે સરખા ભાગ તૈયાર કરે છે. તો આપણે પેલો જે આઈ કે એનો તો જે આઈ કે બરાબર 1/2 જે આઈ એલ આના કરતા અડધું, બે સરખા ભાગ બનાવે છે. હવે આપણને ખબર છે કે ચોરસના ખૂણા બધા ખૂણાના માપ 90 અંશના છે. જે આઈ એલ એ 90 અંશ છે, તો 1/2 ગુણ્યા 90 બરાબર 45 અંશ થશે. તે જ પ્રમાણે બીજો ખૂણો છે એલ જે કે આ ખૂણો છે, તો એ આઈ જે કે કરતા અડધો ખૂણો છે, તો એલ જે કે બરાબર 1/2 આઈ જે કે થશે. તો આઈ જે કે એટલે ચોરસના ખૂણા 90 અંશના હોય, 1/2 ગુણ્યા 90 એટલે 45 અંશ. આ બધા ખૂણા તમે જો આ પણ, આ બંને, આ પણ બંને, આ પણ બંને અને આ પણ બંને એ 45 અંશના જ થશે. અને આ ખૂણા 90 અંશના, વિકર્ણ સાથેના ખૂણા 90 અંશના થશે. અને ચોરસના આખા ખૂણાઓ, આ ખૂણો આઈ, ખૂણો એલ, ખૂણો કે અને ખૂણો જે એ 90 અંશના થશે. તો આ રીતે તમારા આગળના ગુણધર્મ ખૂબ જ અગત્યના છે. એ ગુણધર્મ પરથી જ આપણે આ બધા ઉદાહરણો લીધા છે. હવે ઉદાહરણ 5 જોઈએ આપણે. આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે સકારણ લખવાના, કારણ સહિત લખવાના છે. કારણ હું તમને કહું છું એ તમારે લખવાનું છે, એટલું કામ તમારે કરવાનું રહેશે. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમભુજ હોય છે, સમભુજ ચતુષ્કોણ હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમભુજ ચતુષ્કોણ, દરેક સમાંતર બાજુ સમભુજ ચતુષ્કોણની વ્યાખ્યા શું કે બધી બાજુ એકરૂપ હોય છે, ત્યારે સમાંતર બાજુ ચતુષ્કોણની સમસામયિક બાજુ એકરૂપ હોય છે. માટે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમભુજ હોતા નથી. માટે આ વિધાન શું છે? ખોટું છે. આ વિધાન ખોટું છે. ત્યારબાદ બીજું કે દરેક સમભુજ ચતુષ્કોણ એ લંબચોરસ હોય છે. લંબચોરસની વ્યાખ્યા શું છે? કે ચારે ચાર ખૂણાઓ 90 અંશના હોય છે, સરખા હોય છે, 90 અંશના હોય છે. સમભુજ ચતુષ્કોણ હોવા માટે ચાર ખૂણાઓ 90 અંશના હોવા જરૂરી નથી. બધી બાજુ એકરૂપ હોઈ શકે, પરંતુ ચાર ખૂણા તેના 90 અંશના જરૂર નથી. માટે આ વિધાન પણ આ ખોટું છે. ત્રીજું વિધાન, દરેક લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. દરેક લંબચોરસ સમાંતર બાજુ, લંબચોરસ એટલે શું? સમસામયની બાજુ સમાંતર, સમસામયની બાજુ સરખી. સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ સમસામયની બાજુ સરખી, સમસામયની બાજુ સમાંતર હોય છે. માટે એ બંને આ વિધાન કેવું લાગે આપણને? સરખું જ છે. લંબચોરસ એ સમાંતર, લંબચોરસને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ, તે રીતે ચોરસને પણ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ. તો આ વિધાન સાચું છે. દરેક ચોરસ લંબચોરસ હોય છે. દરેક ચોરસ એ લંબચોરસ હોય છે, બરાબર છે. ચોરસમાં શું થશે? બધા ખૂણાઓ 90 અંશના. લંબચોરસમાં પણ બધા ખૂણા 90 અંશના. ચોરસની બધી બાજુ એકરૂપ, લંબચોરસની ફક્ત સમસામયની બાજુ એકરૂપ છે. માટે ચોરસને આપણે લંબચોરસ પણ કહી શકીએ, પણ લંબચોરસને ચોરસ નહીં કહેવાશે. દરેક લંબચોરસ ચોરસ નથી, પણ ચોરસ એ લંબચોરસ છે. માટે આ વિધાન પણ સાચું છે. દરેક ચોરસ એ સમભુજ ચતુષ્કોણ હોય છે. દરેક ચોરસ એ સમાંતરભુજ નથી, સમભુજ. સમભુજ. એક મિનિટ. ત્રીજું વિધાન શું જોયું આપણે? દરેક લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ, એ બરાબર છે. દરેક ચોરસ એ સમભુજ ચતુષ્કોણ હોય છે. વિધાન નંબર 5. ચોરસ અને સમભુજ ચતુષ્કોણ. સમભુજ ચતુષ્કોણની વ્યાખ્યા શું? કે બધી બાજુ સરખી. ચોરસની પણ બધી બાજુ સરખી. ચોરસમાં એક્સ્ટ્રા શું છે? બધા ખૂણા પણ સરખા છે. એનો અર્થ ચોરસ એ સમભુજ ચતુષ્કોણ છે. માટે આ પાંચમું વિધાન આ પણ સાચું છે. છઠ્ઠું વિધાન છે, દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ છે. લંબચોરસની વ્યાખ્યા શું છે? કે ચારે ચાર ખૂણા 90 અંશના હોય છે. ચારે ચાર ખૂણાઓ 90 અંશના હોય છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ થવા માટે 90 અંશ જરૂરી નથી. માટે આ વિધાન ખોટું છે. સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા શું? કે સામસામેની બાજુ એકરૂપ,
અને સમાંતર. બરાબર. પરંતુ લંબચોરસ માટે ખાસ કે બધા ખૂણાઓ એના 90° હોવા જરૂરી છે. તો આ રીતે આ આપણું 5.3 મહાવરા સંગ્રહ 5.3 અહીંયા પૂરું થાય છે. બરાબર ઘરે બેસીને લખો અને બરાબર સારી રીતે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરો.